મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની વ્લોગ્સની અંદર. ને આજે હું આવ્યો છું એજી પટેલ એટલે કે જે ઓમ એન્ટરપ્રાઇઝ છે ત્યાં કણે આવ્યો છું. અહીંયા કણે કેમિકલ્સ અને તમારા ઘર માટે જે રંગો છે, કલર છે, નેરોલેક ને એ પણ મળી રહેશે. પણ વધુ માહિતી આપણે જે એજી પટેલ છે એમની પાસેથી જ લઈએ કે ભાઈ જે કેમિકલ છે, જે નેરોલેક છે, કયા કલર છે અને કેવી રીતે તમારા ઘરને સુંદર બનાવી શકો છો વધારે, તે માહિતી આપણે એજી પટેલ પાસેથી જ લેવી. અને તમને તમારા ઘરને રંગોને જે સજાવટ માટે જે રંગો કરો છો એ તમને સારામાં સારા ક્વોલિટીના રંગો ક્યાં મળી રહેશે, કેમિકલ્સ કઈ પ્રકારનું વાપરવું જોઈએ, તમામ માહિતી આપણે એજી પટેલ પાસેથી લઈશું. તો એજી પટેલ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. હા, બોલો રમેશભાઈ. હવે જે કલર છે, જે કેમિકલ છે એની તમારે માહિતી હમણાં આપવાની છે. અમારા જે દર્શક છે, જે જોવે છે તમને, એમના સુધી માહિતી પહોંચાડવાની છે. અને ખાસ તમને નમ્ર વિનંતી કરી દઉં કે આજુબાજુના જેટલા પણ સુરેન્દ્રનગર જિલ્લાની આજુબાજુના જે ગામડા છે, તમારા ઘર માટે રંગો અથવા કેમિકલ્સ લેવા માટે પ્રયાસ કરતા હોય તો તમે ઓમ એન્ટરપ્રાઇઝ જે માળોદ ચોકડી છે ત્યાં આવી શકો છો અને એજી પટેલ પાસેથી તમે લઈ શકો છો અહીંથી કલર અને જે કેમિકલ્સ છે તે. તો કયા પ્રકારના કેમિકલ છે, કયા પ્રકારના કલર છે એ તમને એજી પટેલ જ કહેશે. આપણે બાંધકામમાં જોઈએ ને તો આપણે સ્ટાર્ટિંગ થાય છે જ્યારે દિવાલો પૂરી થઈ જાય અને આરસીસી માટેનું બધું ગોઠવાઈ જાય ને, જ્યારે આરસીસી ધાબા માટે ભરતા હોય ને ત્યારથી આપણું કામ ચાલુ થાય છે. ડૉક્ટર ફિક્સિંગ LW પ્લસ ત્યાંથી ચાલુ થાય છે. LW પ્લસનું કામ શું છે તો કે જે લોખંડ આપણે જેટલું ધાબામાં વપરાય ને એને કાટ લાગવા દે નહીં. અને બીજા નંબરમાં આવશે રિલાયન્સના રેસા. એનું કામ શું છે કે ધાબાને ફાટવા નહીં દે, તિરાડ નહીં પડવા દે, લીકેજ નહીં થવા દે. એટલે જે તમારું ઢાબુ છે એ આપણે ડાયરેક્ટ આવી કોઈ પણ કેમિકલ્સ વાપર્યા વગર જ્યારે કરતા હોય છો તો તમારું જે 5 વર્ષ છે કે 10 વર્ષ છે ને એ અમુક સમય દરમિયાન છે ને એ તમારા જે ઢાબાની અંદર જે પાણી ટપકવું અથવા તો જે ખારાશ જામી જેવી અથવા તો જે ઓલે પોપડી જેવું પડે ને, કાટ લાગે એટલે પોપડા પડી જાય છે. લોખંડને કાટ લાગવાથી સિમેન્ટ એને પકડ મૂકી દે છે. પણ જો LW પ્લસ વાપરીએ તો લોખંડને કાટ નહીં લાગવા દે, તો પકડ મેકશે નહીં, મજબૂતાઈ વધી જશે. એટલે તમારું ઘરની જે સુરક્ષા છે એ તમારા હાથમાં હોય છે. જેમ આપણા ઘરના સાફ સફાઈ કરવી છે અને એ બધું કરવી છે ને, તો આપણે જે રીતે જેટલી કાળજી રાખવી અને જે રીતે આપણું જે મકાન બને છે અહીંયાથી પાયાની શરૂઆતથી જ આપણે જો સાવચેતી રાખવી અને કદાચ આપણું ચણતર સારું છે અને આપણું જે મકાન છે એ પણ પરફેક્ટ છે. પણ જે આપણે જ્યાં કચાશ રાખીએ છીએ, નાની એવડી કેમિકલ્સ વાપરવાની, જે લોખંડ સડી જાય છે અથવા જે પોપડી પડે છે એવી કચાશ જો તમે આપણે રાખીશું તો કદાચ આપણને જ નુકસાન થશે અને ટૂંક સમયમાં જ જે આપણું ઘર છે એ ખરાબ થઈ જશે. બરાબર. હવે પછી આવશે આપણે ટાઇલ્સ માટે અને માર્બલ માટેના બધા કેમિકલ મળી જશે. તો ટાઇલ્સ માટેના કેમિકલમાં કેવી રીતે હોય છે તો એની સાઇઝ પ્રમાણે હોય છે કે FC 11 રહ્યું એ આપણે વોલ ટાઇલ્સ માટે હોય છે. જે 12-18 અને 12x24ની જે દિવાલમાં લાગે ને, દિવાલમાં જે ચોડવાની આવે ને એ ટાઇલ્સ માટેનું 1 નંબરનું કેમિકલ હોય છે. જ્યારે 2 નંબર કેમિકલ આપણે રહ્યો ને ગ્રેડ 2 આ રહ્યો એ FC 11 રહ્યો એ 1 નંબર છે અને FC 33 એટલે 2 નંબર ગ્રેડ આવશે. તેને પણ આપણે દિવાલમાં વોલ ટાઇલ્સને લગાડવા માટે ઉપયોગ કરીએ છીએ. અને 600x600, 800x800 અને 600x1200 એટલે 2x4 સુધીનું ફ્લોરિંગ હોય ને એમાં પણ એ વાપરી શકીએ છીએ. પછી આવશે આપણે FC 55 એટલે 3 નંબર ગ્રેડ, 3 નંબરનો ગ્રેડ થશે. 3 નંબર ગ્રેડનું કામ શું છે કે દિવાલમાં આપણે GVT બોડી, વિટ્રીફાઈડ બોડી જ્યારે દિવાલમાં લગાડવાની હોય ને 2x4 સુધીની, તો 3 નંબરનો ગ્રેડ આપણે વાપરી શકીએ છીએ. અને જ્યારે બારાથ હોય ને ફરતો આપણે એમાં જે બારાથ માર્બલનો ઝેર લગાવીએ ને એમાં પણ 3 નંબરનો ગ્રેડ આપણો વપરાય છે. અને એમાં પછી જે હાઈ લેવલની જે બધી આવે ને 4x6ની લાદી અને મોટા ગ્રેનાઇટ અથવા ગ્રેનાઇટ આપણે છતમાં લગાડતા હોય છે, લાંબો પટ્ટો લગાડતા હોય 30-40 ફૂટનો એક લાંબો પટ્ટો. હા, તો એવા લાંબા અને મોટા કટકા લગાડવા માટે 4 નંબર ગ્રેડ એટલે આપણે FC 77 ગ્રેડ આવશે. આ થઈ બધી કેમિકલની વાત. હવે પછી આવશે આપણે ટાઇલ્સ એપોક્સીમાં ત્રણ ભાગમાં આવશે આપણે એપોક્સી.
2 કેમિકલ હશે અને એક 700 ગ્રામ પાવડર, 100 ગ્રામ, 100 ml, 200 ml અને 700 ગ્રામ પાવડર, એમ કરીને 1 કિલોની આપણે રેસીપી થશે. હવે એપોક્સીનું કામ શું છે કે આપણે ફ્લોરિંગમાં જ્યારે બી ટાઇલ્સ વચ્ચે 3 mm 4 mm જગ્યા રાખી હોય એમાં આપણે ગ્રાઉન્ડ એપોક્સીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમાં આપણે 13-14 કલર સુધીના આપણી પાસે અવેલેબલ છે અને જરીમાં પણ આપણી પાસે છે. મલ્ટી જરી, સિલ્વર જરી, કોપર, ગોલ્ડન બધી જરીમાં આપણી પાસે મળી રહી છે. હવે આ પ્રોડક્ટમાં બીજાના કેમિકલ કરતાં આપણામાં એટલી વિશેષતા છે કે એપોક્સી ગ્રાઉન્ડ રહ્યું ને આપણે બનાવતા હોઈએ ને ત્યારે એને સુકાવવાની પદ્ધતિ બીજા આપણી કંપની સિવાય અધરવાઇઝ બીજી કંપનીમાં જશો ને તો એને સુકાવવાની પ્રોસેસ ઝડપથી છે. એની સામે આપણી પ્રોડક્ટ રહીને એ ધીમે ધીમે સુકાય છે, એટલે સુકાવવા માટે ટાઈમ લાગે છે, એટલે ઇઝીલી સાફ થઈ જાય છે જ્યારે કામ પતી ગયા પછી. અને બીજા નંબરમાં જોઈએ કે એની હાર્ડનેસ પણ બીજા કંપની કરતાં આપણી પાસે સારી એવી મળી રહી છે. અને પછી આવશે આપણે કદાચ એપોક્સી નથી પૂરવી તો આપણે ગ્રાઉન્ડનો ઉપયોગ કરશું, તો ગ્રાઉન્ડ પણ આપણી પાસે અવેલેબલ, ટાઇલ્સ ગ્રાઉન્ડ જે આપણી પાસે બધા જ કલરમાં અવેલેબલ છે. તેના 13 કલરો આપણી પાસે મળી રહી છે. અને એ પછી આવશે આપણે જોઈએ કે ટાઇલ્સ રહીને એમાં ડાઘા રહી ગયા હોય અથવા બીજો કોઈ સિમેન્ટના ડાઘા હોય, કલરના ડાઘા હોય, તેની માટે ટાઇલ્સ ક્લીનર એટલું ઇઝી અને સ્મૂથ આપણને વાપરવા મળે છે કે તેની સામે બીજી કોઈ પણ પ્રોડક્ટ લેશો તો તમારે એ પાણીમાં મિક્સ કરી અને જ્યારે પોતું મારતા હોય, સાફ કરતા હોય તો હાથમાં ચામડી ઉપર જે તરતડિયા જેવું થઈ જાય છે, ચામડી ઉખડે છે કે બીજી કોઈ પ્રોબ્લેમ થાય છે, તે આપણી પ્રોડક્ટમાં ટાઇલ્સ ક્લીનરમાં થતું નથી. ઇઝી અને સાવ સ્મૂથ સાફ થઈ જાય છે. અને એક મોટો ફાયદો એ થાય છે ટાઇલ્સ ક્લીનરમાં કે જે ટાઇલ્સ રહીને એનો કલર ચેન્જ નથી થતો આનાથી ક્લીન કરવાથી. અમુક કેમિકલ છે એ જે તમે યુઝ કરો એટલે જે એ છે ને એ તમારી જે ટાઇલ્સ છે ને એ ચેન્જ થઈ જાય, અથવા તો જે સ્ટાઇલ છે ને એની અંદર કંઈક ને કંઈક જે નાની ઓલી હોય ને ક્રેક જેવું પડી જતું હોય છે. પણ આ જે તમારી પાસે જે છે એની અંદર એવું કોઈ જ અસર કરતું નથી, ટાઇલ્સ પૂરી પણ નથી પડવા દેતું. જે કલર છે કલર ચેન્જ નહીં કરવા દે. આપણે ટાઇલ્સ ક્લીનરથી જે આપણા ફિક્સ કેમનું મારી કંપનીનું જે ટાઇલ્સ ક્લીનર વાપરશો તો તમારે ટાઇલ્સનો કલર ચેન્જ નહીં થવા દે, એ એના બેનિફિટ છે. અને કોઈ પણ શરીરમાં આડઅસર નથી. વગર મોજાએ, પ્લાસ્ટિકના મોજા વગર પણ તમે ટ્રાય કરી શકો છો. તમારી ત્વચાને, તમારી સ્કિનને કંઈ પણ પ્રોબ્લેમ થશે નહીં. તો આ એક સારામાં સારું છે કે જે કેમિકલ છે એની અંદર જે તમે જે સ્ટાઇલ છે એને ક્લીન કરવા માટે તમારે કોઈ પણ જાતનું હાથની અંદર નુકસાન નહીં થાય, તો એ એક મારા માટે તો એક નવું કહેવાય છે. કારણ કે હું તો આની અંદર છું નહીં રંગની અંદર, પણ છતાં. અને હવે બીજું કોઈ કલર બાબતની અંદર કેમિકલમાં આપણે જે વરસાદના હિસાબે દિવાલમાં ભેજ આવતા હોય છે, ધાબામાં ટપકતું હોય છે, તો એ બધા ટૂંકમાં ભેજ માટેનું કેમિકલ દિવાલમાં મારી દઈશો તો એમાં ભેજ તમારા અંદર આવશે નહીં. ધાબુ જૂનું થઈ ગયું હોય, 15-20 વર્ષ ધાબુ ટપકતું હોય તો એને નોન લીકેજિંગનું આપણી પાસે કેમિકલ અવેલેબલ છે. આ બધી વાત થઈ આપણે કેમિકલની. કેમિકલ થઈને અને હવે આવશે આપણે કલર વર્ડમાં જઈએ. હા, જે કલર છે એ જે તમારા ઘરને એકદમ સુંદર બનાવે છે. કોઈ ઘરે આવ્યું હોય, મહેમાન આવ્યું હોય તો કહે છે કે ભાઈ નેરોલેક કલર વાપર્યો છે કે કયો કલર વાપર્યો છે, તો આવા દરેક કલર છે એ સુરેન્દ્રનગરની અંદર જ તમને મળી જશે અને સારામાં સારા ક્વોલિટીના તમને મળી જશે. માળો ચોકડી ઓમ એન્ટરપ્રાઇઝની અંદર તમે આવી શકો છો, એજી પટેલને મળી શકો છો અને સારામાં સારા કલર અહીંથી નેરોલેકના તમે જોઈ શકો છો. અઢળક કલર છે, તમારે જે પ્રકારનો કલર જોઈએ એ પ્રકારના કલર તમને અહીંયા ઉપલબ્ધ છે અને મળી રહેશે. કલરમાં આપણે જોઈએ તો અંદરનો કલર અને બહારનો કલર, મકાન માટેના જે કલર આવે એ બેના અલગ અલગ હોય છે, જે બધા જ રેન્જમાં આપણી પાસે અવેલેબલમાં છે. એનો સ્ટાર્ટિંગ કલર છે 1200-1500થી, જે ડિસ્ટેમ્બર કહીએ ને તે એવી રેન્જમાંથી ચાલુ થાય તો ટોપ લેવલ લગીના પ્લાસ્ટિક કલર કહીએ ને જે એ પણ મળી રહેશે. અને એથી નહીં પણ હાઈ લેવલની રેન્જના ટૂંકમાં નેરોલેક કંપનીના તમને ટોટલ કલર અવેલેબલ ઘરના અંદરના અને બહારના બધા જ મળી રહે છે. અને ઓઇલ પેન્ટમાં પણ તમને બધી જ રેન્જમાં બધા જ પ્રકારના કલર તમને મળી રહે છે. તો આ બધા કલર એકાજુ કલરનો જોઈએ આપણે નેરોલેક. આ નાની સાઈઝના હે ને
આ લીટરનું ઓઇલ પેન્ટનું લીટરમાં આવશે. લીટરમાં 1 લીટરમાં આપણે ઓઇલ પેન્ટ આવશે. એટલે જે કલર છે તમારી પાસે એ નાનામાં નાની ડબ્બીથી માંડી અને જે મોટી ડોલ છે આપણે જો 200 ml થી લઈ 500 ml, આ 200 ml છે, 500 ml છે, આ બધા જ આપણે કલર મળી રહેશે. લીટર, 4 લીટર, 10 લીટર, 20 લીટર, 20 લીટર લગીનમાં આપણને બધા જ કલર મળી રહેશે. 20 લીટરમાં તમને ટોટલી કલર, દરેક કલર. ઘર માટે તમારે બેસ્ટ કલર આપણા ત્યાંથી ઉપલબ્ધ છે, મળી રહેશે. નેરોલેક કંપનીમાં તમારે કોઈ પણ કલર જોતો હશે તો આપણા ત્યાંથી હોલસેલ અને રિટેલ બંનેમાં મળી રહેશે. વેબસાઇટ કે પછી ઓનલાઈન ડિલિવરી એવું કાંઈ છે? ના, ઓનલાઈન તો આપણે નથી હજુ કાંઈ કરતા, પણ ટૂંકમાં માળોદ ચોકડી અને આપણી શોપ છે જે અહીંયા સમર્પણના ગેટે, ત્યાં આવીને આપણને રૂબરૂ મળી શકે છે, અથવા મને ફોન કરીને પણ કોઈ પણ ઓર્ડર લખાઈ શકે છે. હા, તો બસ આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો. જો તમારા કોઈ પરિવારમાં, કોઈ સંબંધીમાં કે કોઈ આજુબાજુમાં સુરેન્દ્રનગરમાં રહેતા ગામડાની અંદર કોઈ પણ જગ્યાએ કલર કરાવવા માંગતા હોય, કેમિકલ્સ લેવા માંગતા હોય, તો તમે અશોકભાઈ એટલે કે જે એજી પટેલ છે એમની મુલાકાત કરી શકો છો અને અહીંયા આવીને લઈ શકો છો. તમારા સંબંધીને અત્યારે ને અત્યારે તમારા ફ્રેન્ડ હોય, દોસ્તાર હોય કે કોઈ પણ હોય, એમને જો મકાન બનાવી રહ્યા હોય તો અત્યારે જ આ વિડીયો તેમને શેર કરો, એમના સુધી પહોંચાડો, એટલે એમનું જે મકાન છે એ સુરક્ષિત રહી શકે અને જે રંગ છે એનાથી સુંદર બનાવી શકે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તે મળીશું નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ. સબસ્ક્રાઇબ કરી નાખા ચેનલને કીજો, સબસ્ક્રાઇબ કરી દેજો બધા જ મિત્રો. રમેશભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, લાઈક કરો અને તેમને પણ પ્રોત્સાહન આપજો, આગળ વધવાના છે. બરોબર. ખૂબ ખૂબ આભાર.